હલો દોસ્તો, કેમ છો? મજામાં ને? સ્વાગત છે તમારું ધનશ્રી એકેડમી ગુજરાતી ચેનલ પર. હું બધાનું સ્વાગત કરું છું. વેલકમ, બધાનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ ટાટા સન્સના આઈપીઓ જે આવવાનો હતો એ ટાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે એવી ખબર આવી છે, અને એ ખબર માટે આપણે વાત કરવાના છે. જો તમે પહેલી વાર આ ચેનલ પર આવ્યા હોય, ગુજરાતી ચેનલ ધનશ્રી એકેડમી ગુજરાતીના ચેનલ પર, તો પ્લીઝ લાઈક અને સબસ્ક્રાઈબ કરી દો, એટલે જ્યારે પણ હું લાઈવ આવું અથવા નવું કોન્ટેન્ટ અપલોડ કરું તો તમને નોટિફિકેશન મળી જાય. જો તમારી પાસે ડીમેટ અકાઉન્ટ ના હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી તમારા ફેમિલી મેમ્બર્સનું, તમારા ઘરના કોઈ પણ અગત્યના વ્યક્તિનું ડીમેટ અકાઉન્ટ ઓપન કરી લેજો, એટલે ભવિષ્યમાં આવનારા આઈપીઓ લઈ શકાય. તો મિત્રો, સ્વાગત છે ફરીથી એકવાર. તો આજે આપણે ખબર પર નજર નાખીએ કે આજે શું ખબર આવી છે. તો ટાટા સન્સ આઈપીઓ લોન્ચ કરવાનું ટાળવાનો પ્રયાસ કરી રહી છે. આ ખબર આવી છે, આ ગઈકાલે જ ખબર આવી છે મિત્રો. આજે હું વિડીયો બનાવી રહ્યો છું 9 માર્ચ 2024, અને આજે અને કાલે બજાર પંચે, સોમવારે બજાર ખુલશે, એની પર એની અસર થશે. તો આપણે જોઈએ કે ટાટા સન્સનો જે આઈપીઓ આવવાનો છે એટલો મોટો આઈપીઓ આવશે, સપ્ટેમ્બર 2025માં આવશે એવી ખબર છેલ્લા 4-5 દિવસથી અઠવાડિયામાં ખૂબ એકદમ જોવા મળી હતી, અને એના કારણે શેર બધા ભાગવા લાગ્યા, ટાટા ગ્રુપના શેર. અને છેલ્લા 4 ટ્રેડિંગ સેશનમાં ટાટા કેમિકલનો શેર માત્ર 36% વધી ગયો. બલ્લે જબરજસ્ત મુવમેન્ટ થઈ ગઈ ટાટા કેમિકલના શેરમાં. તો હવે આ જે ખબર આવી હતી એ ખબર શું સાચી નથી, એ શું અફવા હતી, શું છે, એવા બધા પ્રશ્ન બજારની અંદર વિચારી રહ્યા છે. કારણ કે જો આ એક અફવા હશે તો આજે $1 મિલિયન અજબો રૂપિયાનું જે માર્કેટ કેપ વધી ગયું હતું ટાટા કંપનીનું, ટાટા ગ્રુપનું, અને ઇન્વેસ્ટરને પણ સારી એવી કમાઈ મળી. અલગ અલગ શેરમાં બધા શેર ભાગી ગયા હતા, ટાટા ગ્રુપના જબરજસ્ત તેજી દેખાણી. તો શું એ તેજીનું હવે બાષ્પીભવન થઈ જશે, રોકાઈ જશે, એ પ્રશ્ન લોકોને અત્યારે આવી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં આ જ અઠવાડિયામાં જે તેજી થઈ, કન્ટિન્યુઅસલી ટાટા ગ્રુપના શેર જ વધારે ભાગ્યા છે, અને એટલી બધી તેજી થઈ છે કે લોકોને જે અનએક્સપેક્ટેડ હતું એટલું રિટર્ન મળી ચૂક્યું છે. તો હવે આનું કારણ શું છે, આગળ શું થશે, આપણે બધું જોશું આ વિડીયોમાં. લાસ્ટ અને આખરી સુધી બન્યા રહેજો. તો ટાટા સન્સનો જે આઈપીઓ છે એ રોકવાની એટલા માટે કોશિશ થઈ રહી છે કે ટાટા સન્સ જે છે એ બીજા વિકલ્પ શોધી રહ્યા છે કે આપણે આઈપીઓથી લોન્ચ કરીને બજારમાં જવા કરતાં વેલ્યુએશન બહુ ઊંચું છે, 55,000 કરોડ જેટલું વેલ્યુએશન આઈપીઓ માટે આપવું પડશે. તો એ બધી વસ્તુ ટાળવા માટે એ બીજો રસ્તો ગોતી રહ્યા છે. તો એના માટે એમણે શું કર્યું છે કે ડેબ જે છે એના બેલેન્સ શીટની અંદર એ દૂર કરવાનો વિચાર કરી રહ્યા છે. તો એની પર પણ એનું કામ થઈ રહ્યું છે. બીજું કારણ, બીજો રસ્તો એ પણ ગોતી રહ્યા છે કે એમને આરબીઆઈને પણ કંઈ પરમિશન માંગી હતી છૂટછાટ મેળવવા માટે નિયમોમાં, પણ આરબીઆઈએ જે સંપર્ક એમનો કર્યો હતો, પણ આરબીઆઈએ પણ એમની અરજી ફગાવી દેવામાં આવી છે. કારણ કે આરબીઆઈ કીધું છે કે નિયમ બધાને એક સરખા હોય, એટલે ટાટા માટે કોઈ અલગથી નિયમ બદલી ન શકાય. એટલે એમણે કંઈ રિક્વેસ્ટ કરી હતી આરબીઆઈને ટાટા સન્સના આઈપીઓ માટે, પણ એ થઈ શકે એમ નહોતું, એવું બન્યું છે મિત્રો. તો આ બે જ રસ્તા અત્યારે તો તાબડતોબ 2 રસ્તા દેખાઈ રહ્યા હતા કે એમની ડેપ ઓછી થઈને બેલેન્સ શીટમાં કંઈ ચેન્જ કરે, અથવા એ ડીરજિસ્ટર કરે. જે એનબીએફસી અપર લેયર એનબીએફસીમાં એમને જે રજિસ્ટર કરેલું છે એ ચેન્જ કરી કાઢે અને ડીરજિસ્ટર કરીને બીજી કેટેગરીમાં કરે તો કદાચ થઈ શકે, એવું પણ થાય. પણ આ ઘણા બધા કોર્પોરેટ ગવર્નન્સના ઘણા બધા પ્રશ્ન હોય મિત્રો. તમે અને હું એટલી ખાલી 2-4 વાતની ચર્ચા કરી શકીએ, પણ ત્યાં તો ઘણી બધી વસ્તુ જોવાની હોય મિત્રો. એટલે હવે એના પર એ શક્યતા જણાવી રહ્યા છે, અને આ રિપોર્ટ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા થ્રુ આવેલો છે, જે હું તમને વાંચીને સંભળાવી રહ્યો છું. તો કહેવામાં આવ્યું છે કે એ ટાળી રહ્યા છે, ટાટા સન્સનો આઈપીઓ ટાળવાનું એ લોકો પસંદ કરી રહ્યા છે, પ્રયાસ કરી રહ્યા છે, અને બીજો કોઈ માર્ગ આવતો હોય, રસ્તો જો મળતો હોય તો એ કરી રહ્યા છે. તો હવે સવાલ એ ઉઠે છે કે મિત્રો, આ અઠવાડિયાની અંદર ટાટા કેમિકલ 36% ભાગી ગયો છે, ટાટા ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન 28% ભાગી ગયો છે, રેલિસ ઇન્ડિયા 14% ભાગી ગયો છે, અને ટાટા પાવર 13%થી વધારે ભાગી ગયો છે. તો શું આ બધા શેરનું આવતીકાલે એટલે કે સોમવારે બજાર ખુલશે તો બજારમાં કડાક ઘૂસ મંદી થશે, બજારમાં પડશે, એવી ઘણી બધી શક્યતા અત્યારે દેખાઈ રહી છે. હવે જ્યારે બજાર ખુલશે ત્યારે જ થશે. આગળ વધતા પહેલાં એક ડિસ્ક્લેમર આપી દઉં કે અહીંયા કોઈ બાય સેલ હોલ્ડ કરવાની સલાહ નથી આપતો.
આ ફક્ત એક એજ્યુકેશન પર્પઝ માટે હું મારા વિચાર તમારી સામે આપી રહ્યો છું. જે ન્યૂઝ છે એ તમને સંભળાવી રહ્યો છું. કંઈ પણ ટ્રેડ લેતા પહેલાં પોતાના વિત્તીય સલાહકારને સલાહ મશવરા જરૂર કરજો અને પછી આગળ વધજો. તો મિત્રો, હવે સોમવારે શું થશે એ જોવા જેવું છે. જ્યારે આ ટાટા સન્સની ન્યૂઝ આવી હતી, મેં તમને પહેલાં જ ન્યૂઝ સંભળાવી દીધી ને પછી આ તેજી જોવા મળી. હવે આ ન્યૂઝ આવ્યું છે તો આ પણ તમને પહેલાં એડવાન્સમાં જ કહી રહ્યો છું મિત્રો. તો સાવધાની વર્તીને ટ્રેડિંગ કરજો. પ્રેક્ટિસ કરી શીખી સમજીને ટ્રેડ લેજો મિત્રો. જો તમે શેર બજાર શીખવા માંગતા હોય તો આવો ધનશ્રી એકેડેમીમાં, જ્યાં ઓનલાઈન ઓફલાઈન કોર્સ શીખવાડવામાં આવે છે. ધનફ્લો એપ ગૂગલ પ્લે સ્ટોરમાં જઈને ડાઉનલોડ કરો અને ત્યાંથી તમે શીખી શકશો. ફ્રી કોર્સ, પેડ કોર્સ તો જોઈન કરો. અકાઉન્ટ ખોલો ડીમેટનો અને શેર બજારમાં બિયાવાની ડરવાની કોઈ જરૂર નથી. સિસ્ટમેટિક લાંબા ગાળા માટે સારી કંપની ફંડામેન્ટલી ટેકનિકલી હોય ત્યાં ઇન્વેસ્ટ કરજો. આજના માટે એટલું જ. ફરીથી નવા વિડીયોમાં મળશું મિત્રો. થેન્ક યુ વેરી મચ. Dhanashri Academy. Your money, your dreams, our training. Join our courses to learn stock, commodities, derivative market. Log on to www.dhanashriacademy.com. Thank you for watching this video.